નમસ્કાર મિત્રો, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. કેમ છો બધાય? મજામાં? આઈ હોપ બધાય મજામાં જ હશો. ને આજે આપણે જવાના છીએ ગુજરાતનું જેને ગોવા કહેવામાં આવે છે તેનું નામ છે દમણ. દમણનું નામ આવે એટલે મિત્રો તમારા મનમાં એક જ વિચાર આવે કે પીવાનું, પણ ત્યાં પીવાનું નથી. ખૂબ સુંદર મજાના બીચ બની ગયા છે જેના લીધે દમણ ખૂબ પ્રચલિત થયું છે. તો એ બીચની આપણે વિઝિટ કરવાના છીએ, ત્યાં જવાના છીએ. અમે લોકો વલસાડથી જવાના છીએ એટલે અહીંથી 20 કિલોમીટર જેવું થાય, પણ જો તમે સુરતથી આવો તો 100 થી 110 કિલોમીટર થાય. તો ત્યાં કેવી રીતે જવાય, ચાલો આપણે હવે આગળ વધીએ. ફાઇનલી મિત્રો આપણે દમણ આવી ગયા છીએ ને આ જે બીચ છે એ બીચનું નામ છે દેવકા બીચ. અત્યારે દિવસનો સમય છે તો તમે જોઈ શકો છો કે પાણી કેટલું પાછળની સાઈડ છે, પણ જેમ જેમ રાત નજીક થતી જશે એટલે પાણી નજીકની સાઈડ આવી જશે ને છેક અહીંયા પગથિયા સુધી આવી જાય છે. તો દમણનો આ બીચ છે દેવકા બીચ બહુ જ ફેમસ છે, કારણ કે તમે આજુબાજુ જોઈ શકો છો કે બેસવાનું કેટલું મસ્ત બનાવેલું છે જે તમે નિહાળી શકો છો. આ બાજુનો ભાગ તમે જોશો મિત્રો તો બેસવા માટે એટલું બધું મસ્ત બનાવવામાં આવ્યું છે. તમે અહીંયા એકવાર આવશો તો તમને બહુ જ મજા આવે એવું છે, કારણ કે બેસવા માટેનો ખૂબ સુંદર મજાનો બીચ છે. તમે જોઈ શકો છો આ બાજુનો વિસ્તાર પણ જોશો ત્યાં પણ બેસવા માટે એટલું બધું છે, ને તમે આ બાજુ જોશો તો આ બાજુ પણ એટલું બધું છે, ને પાર્કિંગની ફેસિલિટી પણ એટલી બધી મસ્ત છે. કાંઈ પણ ટ્રાફિક ના થાય એ બધું તમને પ્રોવાઈડ કરવામાં આવ્યું છે. સામેની સાઈડ તમે જોશો તો ત્યાં આખું પાર્કિંગ વિભાગ છે, ને આ બાજુના ભાગમાં જોશો તો ત્યાં બેસવા માટેનું છે. અને રાતે તમે આવશો તો રાતનો નજારો કંઈક અલગ જ હોય છે. અમે તો દિવસે આવ્યા છીએ એટલે પાણી પણ દૂર છે અને થોડો ઘણો તડકો પણ છે, પણ રાતે તમે આવશો તો રાતનું લાઇટિંગ પણ ખૂબ જ અદ્ભુત હોય છે અહીંયા. તો મિત્રો બેસવા માટેનો જે મેન બીચ છે એ આ છે, જેનું નામ છે દેવકા બીચ. તો હવે આપણે જવાના છીએ ચંપોર બીચ. ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છીએ મોટી દમણના ફોર્ટ પર, જે તમે જોઈ શકો છો. ફોર્ટ ઉપર તો બહુ મજા આવે એવું છે. હવે આપણે આગળ જઈને જોઈએ ઉપરની સાઈડ. તો ફાઇનલી મિત્રો આપણે ચંપોર બીચમાં આવી ગયા છીએ, પણ અહીંયા એટલું બધું એક્ટિવિટી ને એવું અત્યારે નથી. તમે શનિ રવિમાં આવશો તો તમને એક્ટિવિટી ને એવું જોવા મળશે. તો ચંપોર બીચમાં એટલું બધું કંઈ ખાસ નથી. ફાઇનલી મિત્રો આપણે ચંપોર બીચ ઉપર આવી ગયા અને વિઝિટ કરી, પણ તમે અત્યારે જોયું છે તો વરસાદ ખૂબ ચાલુ થઈ ગયો છે. એટલે આપણે અજય બર્ગરની ત્યાં આવી ગયા છીએ. આપણે એક કોલ્ડ કોફી ઓર્ડર કરી છે અને ફ્રેન્ચ ફ્રાઈ કરી છે, કારણ કે વરસાદની સિઝન છે તો થોડી ઘણી ભૂખ લાગી છે, તો આપણે હવે નાસ્તો કરીશું. તો ફાઇનલી મિત્રો આપણે અહીંયા દમણની વિઝિટ કરી લીધી છે. તો આપણો અહીંયા બ્લોગ પૂરો થાય છે. તો જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા, કેમ કે આપણે આવા નવા વિડીયો લાવતા રહીશું. થેન્ક યુ ફોર વોચિંગ.